પ્રાચીન ભારતની આપણે જે વાત કરી રહ્યા છીએ કે પ્રાચીન ભારતની અંદર અલગ અલગ કલાનો વિકાસ થયો હતો, તો એ જ રીતે આપણા ભારતની જે પ્રાચીન સમયની જે શિક્ષણ વ્યવસ્થા હતી એ પણ ઉચ્ચ કક્ષાની હતી. તો ચાલો હવે આપણે જોઈએ શિક્ષણનો વારસો. વિદ્યાર્થી મિત્રો, હડપ્પીય સભ્યતાનો જે વિસ્તાર અને તેની વિકસિત નગર વ્યવસ્થા છે એ આપણે જોઈએ તો એના ઉપરથી કહી શકાય કે ભારતની અંદર જે શિક્ષણ આપવામાં આવતું, જે ટેકનોલોજી હતી, એ ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ છે એ 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. કારણ કે હડપ્પીય સભ્યતાની આપણને એક અંદાજ મુજબ હડપ્પીય સભ્યતા છે આથી 4000 વર્ષ પહેલા વિકસી હશે એવું કહી શકાય. તો એ સમયનું જે નગર આયોજન છે એ જોઈને આપણને લાગે કે ત્યારે જે શિક્ષણ અપાતું હશે એ ખૂબ જ ઉચ્ચ કક્ષાનું હશે અને ટેકનિકલ શિક્ષણ પણ આપવામાં આવતું હશે. આ ઇમેજની અંદર જે આપણા પ્રાચીન ભારતની અંદર જે શિક્ષણ અપાતું હતું એ આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ત્યારબાદ મોહેંજો-દડોમાંથી પણ શિક્ષણ સંસ્થાના અવશેષો આપણને પ્રાપ્ત થયા છે. કારણ કે મોહેંજો-દડોનું તો આખું એક મૂવી આવી ગયું છે, તો એની અંદર પણ શિક્ષણ સંસ્થા બતાવવામાં આવી છે. તો આપણને ખ્યાલ આવે કે એ સભ્યતાના લોકો પણ આ શિક્ષણ સંસ્થાનો વિકાસ સારો એવો થયો હશે. આ સભ્યતાના જે લોકો છે, હડપ્પીય સભ્યતાના મોહેંજો-દડોની જે સભ્યતા છે એ સભ્યતામાં કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી હતી. શા માટે? કારણ કે તે લોકો છે એ કાંસુ બનાવવાની ટેકનોલોજી જાણતા હતા. કાંસુ છે એ ડાયરેક્ટ ધાતુ નથી મળતી, પણ 2-3 ધાતુનું મિશ્રણ કરીને કાંસુ બનાવવામાં આવે છે. માટે જ આ સભ્યતાને આપણે કાંસ્ય સભ્યતા તરીકે ઓળખીએ છીએ. કારણ કે કાંસુ કઈ રીતે બનાવવું એનું નોલેજ પણ એ લોકો પાસે હતું. આ ઇમેજમાં આપણે પ્રાચીન ભારતની જે શિક્ષણ વ્યવસ્થા હતી એ જોઈ શકીએ છીએ. આ સમયની અંદર વિદ્યાર્થી મિત્રો રસાયણ શાસ્ત્રનો પણ વિકાસ થયો હતો. કારણ કે અત્યારે જે આપણે કેમિકલ જેને કહીએ છીએ કે જેને ગુજરાતીમાં રસાયણ કહેવાય, આ રસાયણ શાસ્ત્રનો પણ વિકાસ સારો એવો થયો હતો. શાના ઉપરથી લાગે? કારણ કે ત્યારે જે કિલ્લા, મકાનો, સ્નાનાગાર, રસ્તા વગેરે જે બનાવવામાં આવતા હતા એ સિવિલ ઇજનેરી તંત્રનો વિકાસ દર્શાવે છે. જે આજના એન્જિનિયરો મોટા મોટા બિલ્ડિંગો, મકાનો, રસ્તા, પુલ બધા બાંધે છે, તો એ સમયની અંદર પણ પ્રાચીન ભારતમાં ઘણા બધી કિલ્લાનું નિર્માણ થયું છે, મહેલોનું નિર્માણ થયું છે, મકાનો બંધાવ્યા છે, સ્નાનાગારો હતા, રસ્તાઓ જે આપણને ખ્યાલ છે કે એક જ સીધા કાટખૂણે મળતા એવા રસ્તાઓ બંધાવ્યા હતા. તો આ શું બતાવે છે? તો કે પ્રાચીન સમયની અંદર પણ આ ઇજનેરી તંત્રનો સારો એવો વિકાસ થયો હશે. ત્યારબાદ આપણા પ્રાચીન ભારતમાં કાપડ વણાટ અને વહાણ વણાટનો વિકાસ પણ દર્શાવે છે. કારણ કે ભારતનો મોટા ભાગનો વેપાર છે એ વહાણ માર્ગે એટલે કે દરિયાઈ માર્ગે થતો હતો. તો દરિયાઈ માર્ગે જવા માટે અને વહાણ તો બાંધવાના હશે ને, અને આ વહાણની અંદર જે અલગ અલગ સુતરાઉ કાપડ, રેશમી કાપડ આ બધું લઈ જતા હતા. તો એ કાપડ જે વણવાનું કામ છે એ પણ આપણા ભારતની અંદર થતું હતું. અને યાંત્રિક ઇજનેરી તંત્ર હડપ્પીય સંસ્કૃતિના સમયથી જ ભારતની અંદર પારંગતું રહ્યું છે. કારણ કે ઇજનેરી તંત્ર હોય તો જ આ રીતે વ્યવસ્થિત કિલ્લા, મકાન, સ્નાનાગાર, રસ્તા વધુ બાંધકામ થઈ શકે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણા ભારતની અંદર પ્રાચીન સમયથી શિક્ષણ આપતી જે વિદ્યાપીઠો હતી એમની 5 વિદ્યાપીઠો કે જેને આપણે યુનિવર્સિટીઓ કહી શકીએ એવી વિદ્યાપીઠોના અવશેષો આપણને મળી આવ્યા છે. અત્યારે જે મોટી મોટી વિશ્વવિદ્યાલય જેને યુનિવર્સિટીઓ કહીએ છીએ એવી 5 વિશ્વવિદ્યાલયો આપણા ભારતની અંદર આવેલી હતી. એમાં સૌપ્રથમ વાત કરીએ તો ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા નામની વિદ્યાપીઠ આવેલી હતી કે જેની અંદર મહાન શૈક્ષણિક તીર્થસ્થાન હતું. આ તક્ષશિલા છે એ એવું કહેવામાં આવે છે કે ભરતના પુત્ર જે તક્ષ હતા એના નામ ઉપરથી એમણે આ તક્ષશિલા નામની યુનિવર્સિટી બંધાવી હતી, અને જેની અંદર
મહાન શૈક્ષણિક કામ થતું હતું. આ ઇમેજની અંદર જે આપણે ગાંધાર ક્ષેત્રમાં આવેલી તક્ષશિલા છે એના અવશેષો જોઈ શકીએ છીએ. હવે તો એ નથી, પણ પ્રાચીન ભારતની અંદર પ્રાચીન સમયમાં એક સમયમાં એવું કહેવામાં આવે છે કે વિદેશથી વિદ્યાર્થીઓ છે આ તક્ષશિલાની અંદર અભ્યાસ કરવા માટે આવતા હતા. આ તક્ષશિલાની અંદર વિદ્યાર્થી મિત્રો અલગ અલગ શિક્ષણ અપાતું હતું, જેમાંના મુખ્યની વાત કરીએ તો નીતિશાસ્ત્ર, સંસ્કૃત, વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષશાસ્ત્ર, હિન્દુ ધર્મને લગતા અને દર્શનનું શિક્ષણ અહીંયા આપવામાં આવતું હતું. આ ઉપરાંત વાત કરીએ તો કયા કયા ખ્યાતનામ વિદ્યાર્થીઓ અહીંયા થઈ ગયા તો કે પાણીની, ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક જેવા મહાન દાર્શનિકો અને શાસકો છે એ આ જ શિક્ષણ સંસ્થા એટલે તક્ષશિલામાંથી ખ્યાતિ પામ્યા હતા, એટલે કે પોતે અભ્યાસ કરવા માટે તક્ષશિલાની અંદર આવ્યા હતા. આ ઇમેજની અંદર જે આપણે તક્ષશિલાની વાત કરી રહ્યા છીએ એ જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો બીજી જે યુનિવર્સિટી છે એ છે બિહારમાં આવેલી નાલંદા વિદ્યાપીઠ. એ પણ વિશ્વવિખ્યાત હતી પ્રાચીન સમયમાં. યુએન સંગે જે ચીની મુસાફિર હતો કે જે સમ્રાટ હર્ષના સમયમાં આવ્યો હતો ભારતની અંદર, આ યુએન સાંગે પણ આ નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. એણે પોતાની પ્રવાસી ડાયરીમાં આ નાલંદા વિદ્યાપીઠની ઘણી બધી નોંધો કરેલી છે. અને આ નાલંદા વિદ્યાપીઠની અંદર પણ વિદ્યાર્થી મિત્રો હિન્દુ અને બૌદ્ધ ધર્મ ના દર્શન શાસ્ત્રનું શિક્ષણ આપવામાં આવતું હતું. આ ઇમેજની અંદર જે નાલંદા યુનિવર્સિટી બિહારની અંદર આવેલી છે એના અવશેષો જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો નાલંદા વિદ્યાપીઠની અંદર પણ આચાર્ય નાગાર્જુન છે કે જે મહાન રસાયણ શાસ્ત્રી હતા, કે જેણે પારામાંથી ભસ્મ બનાવવાની રીત અને એનો ઔષધિ તરીકે ઉપયોગ કરી શકાય એવા મહાન આચાર્ય નાગાર્જુન છે એ આપણે આ નાલંદા વિશ્વવિદ્યાપીઠની અંદર જ અભ્યાસ કર્યો હતો. અને તેમણે હમણાં જ મેં કીધું વિદ્યાર્થી મિત્રો કે પારાની ભસ્મ છે એ બનાવીને ઔષધિ તરીકે કઈ રીતે વાપરવી એની શરૂઆત આ આચાર્ય નાગાર્જુન દ્વારા જ થઈ હતી. આ ઇમેજમાં જે આપણે વાત કરીએ છીએ નાલંદા વિશ્વવિદ્યાપીઠ એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ આવી જ એક વિદ્યાર્થી મિત્રો વિશ્વવિદ્યાપીઠ આવેલી હતી કે જે 6મી 7મી સદીમાં વલભીના મહાન વિદ્યાપીઠમાંની હોવાની પુરાવા આપણને પ્રાપ્ત થયા છે. કે વલભીની અંદર જેને આપણે વલભી વિદ્યાપીઠ કહીએ છીએ એ 6મી 7મી સદીમાં બંધાઈ હતી એવા પુરાવા આપણને મળ્યા છે. અને તેના વિશે પણ યુએન સાંગે ખાસું લખાણ કર્યું છે, કારણ કે યુએન સાંગ છે એ ઉત્તર ભારતમાંથી ભ્રમણ કરતા કરતા ગુજરાતમાં આવે છે અને ગુજરાતમાં પણ આવી એક વલભી વિદ્યાપીઠ છે એવું લખાણ એને કરેલું છે. એને બિહારની નાલંદા વિદ્યાપીઠ અને ગુજરાતની અંદર આવેલી વલભી વિદ્યાપીઠ વિશે પણ માહિતી લખી છે. આ વિદ્યાપીઠની અંદર વિદ્યાર્થી મિત્રો દૂર દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ છે વિદ્યા પ્રાપ્ત કરવા આવતા હતા. અને પ્રવેશ માટે એ પ્રાચીન સમયમાં પણ અત્યારે જેને આપણે એન્ટ્રન્સ એક્ઝામ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો પ્રવેશ પરીક્ષા, કોઈ પણ સારી એવી કોલેજમાં સ્કૂલમાં તમારે જવું હોય તો તમારે પ્રવેશ માટેની પરીક્ષા આપવી પડે. તો આવી પરીક્ષા આપણે પ્રાચીન સમયમાં પણ લેવાના હતા કે જેથી લાયક વિદ્યાર્થીઓ છે એ જ આ વિદ્યાપીઠની અંદર વિદ્યા મેળવી શકે. એટલે પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ જે વિદેશથી આવતા હતા, દૂર દેશાવરથી આવતા હતા, એ લોકોએ પ્રવેશિકા એટલે કે પ્રવેશ પરીક્ષા આપવી પડતી હતી. આ ઇમેજની અંદર આપણા ગુજરાતમાં જે વલભી વિદ્યાપીઠ જે આવેલી હતી એના અવશેષો જોઈ શકીએ છીએ. ત્યારબાદ આચાર્યો છે લેખિત પરીક્ષા લઈને રૂબરૂ મુલાકાત સમાલાપ માટે પણ આગળ મોકલતા. ફક્ત લેખિત પરીક્ષા નહીં, ત્યારબાદના જે આચાર્યો હોય એ પણ એ રૂબરૂ મુલાકાત તરીકે લેતા હતા. આવી આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ છે એ તે સમયે ભારતમાં પ્રવર્તી હતી. એટલે કે પ્રાચીન સમયમાં પણ આપણી જે શિક્ષણ સંસ્થા હતી એ ખૂબ જ ઉચ્ચ કક્ષાની હતી. અને અહીંયા હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણેય ધર્મના
અભ્યાસ કરવામાં આવતો હતો, સાથે સાથે ચિંતન, જ્યોતિષ, ખગોળનું જ્ઞાન પણ આ બધી જ વિદ્યાપીઠોની અંદર આપવામાં આવતું હતું. આ ઇમેજની અંદર જે આપણે વલભીની વાત કરી રહ્યા છીએ એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો બંગાળમાં, જેમ ગુજરાતમાં આપણે વલભી વિદ્યાપીઠ હતી એ જ રીતે બંગાળની અંદર વિક્રમશિલા અને ઓદંતીપુરી નામની બે વિદ્યાપીઠો એટલે કે યુનિવર્સિટીઓ અસ્તિત્વમાં હતી પ્રાચીન સમયમાં, જ્યાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળના આ વિક્રમશિલા વિદ્યાપીઠ હતી. એમાં 3 માળનું વિશાળ પુસ્તકાલય બનાવવામાં આવ્યું હતું. આ ઇમેજની અંદર જે આપણે બંગાળની વિક્રમશિલા વિદ્યાપીઠની વાત કરી રહ્યા છીએ એ જોઈ શકીએ છીએ.